છેક સુધી અષ્ટાંગ હૃદય પૂરું થાય ત્યાં સુધી આ ક્રમ ચાલશે. પહેલી વાત કહેવામાં આવી વાયુની જ હોય, બીજી પિત્તની જ હોય અને ત્રીજી કફની જ હોય. તો કોષ્ઠ ક્રૂર કોષ્ઠ હોય. ક્રૂર કોષ્ઠ કોનો હોય? વાયુવાળા, વાયુ પ્રકૃતિ હોય, જેનામાં વાયુ વધારે હોય, વાયુ પ્રકૃતિવાળાનો કોષ્ઠ ક્રૂર હોય. કોષ્ઠ ક્રૂરો. મૃદુ કોનો? પિત્તનો. પિત્ત પ્રકૃતિવાળાનો કોષ્ઠ મૃદુ હોય. અને મધ્ય શાતેહી સમેરપી. મધ્ય કોષ્ઠ કોનો હોય? કફવાળાનો. જેની કફ પ્રકૃતિ હોય એનો કોષ્ઠ મધ્ય હોય. પછી સમય આપી, જેની સમ પ્રકૃતિ વાયુ, પિત્ત અને કફ ત્રણે સમાન હોય એનો કોષ્ઠ પણ મધ્ય હોય. તો કોષ્ઠના 3 પ્રકાર: ક્રૂર, મૃદુ અને મધ્ય. 3 પ્રકાર. ક્રૂર કોષ્ઠ કોને કહેવાય? પહેલા તો કોષ્ઠ એટલે શું? અલગ અલગ જગ્યાએ કોષ્ઠના અલગ અલગ અર્થ લેવાના આવશે. એટલે અહીંયા જે હું અર્થ બતાવું એ અર્થ આગળ જ્યારે આપણે કોષ્ઠ આવશે ત્યારે આ અર્થ ત્યાં નહીં. ત્યાં કોષ્ઠ એટલે શારીર સ્થાનની અંદર એની વ્યાખ્યા બદલી જશે. અત્યારે આ કોષ્ઠ એટલે આપણે પ્રકૃતિ લેવાની. તાસીર કહીએ ને આપણે, આની તાસીર છે, આના માફક, આની તાસીરને માફક નથી આવતું. આપણે સાદી ભાષામાં એમ કહીએ કે આની તાસીરમાં આને માફક નથી આવતું, આપણે એવું બોલીએ છીએ. તો અહીંયા કોષ્ઠ એટલે દોષ, વાયુ, પિત્ત અને કફ એના અનુસંધાને જે અગ્નિને કારણે ખોરાક પચે છે અથવા જે ઔષધ છે એ પચ્યા પછી જે કાર્ય થાય છે, જે અસર કરે છે, એના આધારે કોષ્ઠ નક્કી કરવામાં આવે છે. અને કોષ્ઠ નક્કી કરવા માટે જે વિરેચક ઔષધો છે એને વિરેચન લાગે, ઝાડા થાય, એવા અલગ અલગ પ્રકૃતિને અલગ અલગ ઔષધિ ખોરાક અલગ અલગ અસર કરે છે. તમે જોયું છે, આજે જ એક પેશન્ટ હતો એ કે હું દૂધ પીવું કે દૂધની કોઈ પણ આઈટમ ખાવ એટલે મારે ઝાડા જવું પડે. તો એનો કયો કોષ્ઠ છે? મૃદુ કોષ્ઠ. મૃદુ કોષ્ઠ હોય ને તો શેરડીનો રસ પીવે તો ઝાડા જવું પડે. પછી મૃદુ કોષ્ઠ હોય તો એ દૂધ પીવે તો ઝાડા જવું પડે. મૃદુ કોષ્ઠ હોય તો દ્રાક્ષ પીવે તો પણ એને ઝાડા જવું પડે. મૃદુ કોષ્ઠ હોય તો દાખલા તરીકે ગરમાળાની શીંગનો ગર જે પીવે તો એનાથી પણ એને ઝાડા થઈ જાય. તો આ મૃદુ કોષ્ઠ છે એ પિત્તવાળાનો. કોનો છે? આપણે 2 રીતે સમજવું જોઈએ. એક તો કોષ્ઠ એટલે શું, કયા કોષ્ઠમાં કઈ પ્રકૃતિ છે, કયો દોષ છે અને શા માટે ક્રૂર બન્યો, મૃદુ થયો અને મધ્ય થયો, એનું કારણ શું. પહેલાં તો એવી પરીક્ષા આપવામાં આવી, એવું નક્કી કરવાનું કે કોષ્ઠ નક્કી કેમ કરવા. તો પહેલાં આપણે સમજી લઈએ કે કોષ્ઠ એટલે શું. અત્યારે જે અહીંયા અર્થ લેવામાં આવ્યો છે, કોષ્ઠ એટલે વાયુ, પિત્ત અને કફ એ પ્રકૃતિ પ્રમાણે અગ્નિથી વિરેચન આદિ ઔષધો પાચન થયા પછી જે વિરેચન આદિ કર્મ કરે છે એના આધારે આ કોષ્ઠ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે ક્રૂર કોષ્ઠ હોય તો એ વાયુનો કોષ્ઠ છે. વાયુ પ્રકૃતિવાળાને ક્રૂર કોષ્ઠ હોય. તો ક્રૂર કોષ્ઠ છે એને તમે સામાન્ય ઔષધિ, વિરેચન ઔષધિ આપો તો એ કામ કરશે નહીં. તો એ ક્રૂર કોષ્ઠવાળાને સામાન્ય રીતે તીવ્રતા આપવી પડે, કટુકી આપવી પડે, જયપાલ કે આવી તીવ્ર રેચક ઔષધિઓ આપવી પડે. અને એને પાછી એ ઔષધિ ક્યારેક કામ કરે ને ક્યારેક ન પણ કરે. માની લો કે તીવ્રથી એક વખત તમે આપ્યું તો એક વખત એને 4-5 વખત વિરેચન લાગ્યું, બીજી વખત ન પણ લાગે. એ શા માટે? પછી અત્યારે ટૂંકમાં આ કોષ્ઠ પ્રકૃતિવાળા દર્દી તમારી પાસે ફરિયાદ કરશે કે સાહેબ તમારી દવાથી મને 3 દી તો બાઇકલેસ પેટ સાફ થયું પણ પછી કામ કરતું નથી. એટલે ક્રૂર કોષ્ઠવાળા વ્યક્તિ પેટ સાફ કરવાના કબજિયાતના ઔષધો વારે બદલે રાખે. એને ખબર પડે ને મારે ક્રૂર કોષ્ઠ છે અને ક્રૂર કોષ્ઠ
ને મધ્યમ કે મૃદુ કરવા માટે શું કરવું એટલી જો એને માસ્ટર કે આવડે ને તેણે વિરેચનના ડબ્બા ના ફેરવા પડે. ઘણા દર્દી આવે કે ભાઈ સાહેબ તમારું મને દવા પીધી તો 3-4 દી અઠવાડિયું તો બહુ સારું રહ્યું, હવે પછી કામ જ નથી કરતું. તો ક્રૂર કોષ્ઠવાળા વાયુ પ્રકૃતિવાળા હોય અને એને સામાન્ય રીતે તીવ્ર વિરેચન ઔષધો આપો ત્યારે કામ કરે, ન પણ કરે. આ એક વિભાગ. પછી પિત્ત પ્રકૃતિવાળા હોય તેનો મૃદુ કોષ્ઠ હોય. તમે જે વિરેચનો પગ એમાં 2 છે, વિરેચન કારક ઔષધો અને વિરેચનને મદદ કરનારા ઔષધો. વમન કારક ઔષધો, વમનને મદદ કરનારા ઔષધો. તો જે મૃદુ પ્રકૃતિ છે એને વિરેચન ઔષધો નહીં આપવા પડે, પણ વિરેચનો પગ એટલે ખાલી જે વિરેચન કરવાવાળા કોઈ ઔષધો એને ખાલી ટેકો કરવાવાળા હોય ને તો એનાથી ને વિરેચન થઈ જાય. તો વિરેચન કારક વિરેચનો પગ, બોલો વિરેચનો પગ આવડે છે? વિરેચનો પગ બોલો. વિરેચન દ્રાક્ષા, પરુષક અભિયા, આમલક બિબિતક, ઉવલ બદર, હકંદુને પીલું. આ 10 ઔષધો છે ને એ વિરેચનનો પગ છે કે જે વિરેચન ઔષધો નથી પણ એ વિરેચન કોઈ ઔષધો હોય એને ભેગું ભેળવવામાં આવે તો એની ગતિ વધારે. એ પોતે વિરેચન કરનાર નથી પણ વિરેચનમાં મદદ કરનાર. પિત્ત પ્રકૃતિવાળા વિરેચનો પગ ઔષધ લે તો પણ એને વિરેચન થઈ જાય. એમાં 10, આમ તો બહુ ઝાઝા બધા ઔષધો છે વિરેચનો પગ, પણ ચરક સાહિત્યની અંદર આ જે 10 ગણો આપ્યા છે એમાં જે આપણે લોકભોગ્ય આપણી આજુબાજુમાં હોય, નજીકમાં હોય, સહજતાથી ઉપયોગ થઈ શકે એવા સામાન્ય રીતે ઔષધો લીધેલા છે. એમાં દ્રાક્ષા એટલે દ્રાક્ષ. જે મૃદુ પ્રકૃતિવાળા હોય એ દ્રાક્ષ ખાય તોય એને પેટ સાફ થઈ જાય. પછી કાશ્મરી એટલે ગાંભારી. ગાંભારીનું શું લેવાનું? ફળ લેવાનું. ગાંભારીનું ફળ એ વિરેચનો પગ તો છે જ, પણ આગળ આપણે આવશે દાહ શામક પણ છે. દાહ પ્રશમન, બળતરા મટાડનાર છે. મધુક ફળ પણ દાહ પ્રશમન છે. મવડાના ફળ એ આપણે એના ફૂલ લીધા હતા ને, એના ફૂલ છે એ ફૂલ પણ દાહ પ્રશમન છે. તો મધ્ય પ્રકૃતિવાળાને વિરેચનો પગ ઔષધો પણ વિરેચનનું કામ કરે છે. અને પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓ માટે. કફ પ્રકૃતિવાળા હોય અને સમ પ્રકૃતિવાળા હોય. જેની કફ પ્રકૃતિ હોય અથવા વાયુ પિત્ત કફ ત્રણેય સમાન હોય તો આ બંનેના કોષ્ઠ છે મધ્ય હોય. મધ્ય એટલે એને તીવ્ર વિરેચન ઔષધ આપવું નથી પડતું અને એકલા વિરેચનો પગથી કામ નથી થતું. પણ મધ્ય કોષ્ઠવાળાને તમે અનુમાનથી આપો તો એ તમારું અનુમાન સાચું પડે એવો એનો કોષ્ઠ હોય. મૃદુ પ્રકૃતિ હોય તો મૃદુ પ્રકૃતિવાળાને તમને કાંઈ ખબર ન હોય એ ટાઈપને એને ઝાડા ચાલુ થઈ જાય. ઘણી વાર ગુસ્સો કરે ઝાડા થઈ જાય, ઘણી વાર કંઈક એને ચિંતા થાય ને ઝાડા થઈ જાય, ઘણી વાર કંઈક ભયભીત થાય અને ઝાડા થઈ જાય. આ કોની પ્રકૃતિ છે? પિત્ત પ્રકૃતિ છે. અત્યાર સુધીનો અમારો અભ્યાસ એવો છે કે ઘણા બધા પ્રશ્નો પૂછી દર્દીને, એમાં એક પ્રશ્ન માણસનો પૂછી કે તમને ગુસ્સો કેવો આવે છે, ચિંતા કેવી થાય છે, તમને ભય કેવો લાગે છે, તો 90% ગુસ્સો કેવો થાય છે એ બતાવે છે અને 50% ચિંતા બતાવે. મને ચિંતા બહુ થાય, થોડી થાય, ચિંતાનું બધા 50%. પણ 1% પેશન્ટ જ એવા છે કે જે ભય બતાવે છે, મને ભય લાગે છે. ખરેખર તો પિત્ત પ્રકૃતિવાળા
પિત્ત પ્રકૃતિવાળા બધા ભયભીત હોય છે. જેને ગુસ્સો વધારે હોય એને ભય પણ વધારે હોય. એક વિષય બહુ મોટો છે. ગુસ્સો અને ભય એક સિક્કાની બે બાજુ છે. પણ ખાલી એટલું સમજી લઈ, જો એને ગુસ્સો આવે છે ખબર છે તો એને ભય કે મને ભય લાગતો નથી. હવે દર્દી પહેલી વખત આવ્યો હોય અને આપણે હિસ્ટ્રી લેતા હોય તો આપણે માનસ ઉપર તો આપણને ખ્યાલ આવી જાય, પણ કે ભાઈ મને કાંઈ ભય લાગતો નથી. એનો અર્થ એવો, આપણને તો ખબર છે ને ભય લાગે છે. ગુસ્સો હોય એટલે ભય હોય એને હોય જ. જેને એક બે બહુ મોટી વાત છે, જેને ગુસ્સો ન આવતો હોય ને એને ભય ન હોય. એટલે ભય ને ગુસ્સો સિક્કાની બે બાજુ છે. તો પિત્તવાળો હોય તો એને ભય હોય ને હોય જ. તો ભયભીત થાય તોય જ રેચ લાગી જાય. વધારે ગુસ્સો કરે તોય એને રેચ લાગી જાય. કઈ એવા સમાચાર સાંભળે તોય એને ગુસ્સો ઝાડા થઈ જાય. દૂધ પીવે, શેરડીનો રસ ખાય, દ્રાક્ષ તો તાસીર પ્રમાણે. એમાં એવું નથી કે પિત્ત પ્રકૃતિ બધાને દ્રાક્ષથી રેચ લાગે એવું જરૂર નથી. કોઈને દ્રાક્ષથી લાગે, કોઈને ગોળથી લાગે, કોઈને શેરડીના રસથી લાગે, કોઈને દૂધથી લાગે, કોઈને અલગ અલગ જે છે. પછી કવલ, બદલ અને કર્કદુ 3 પ્રકારના જે બોર છે, ચણી બોર, મધ્યમ બોર અને મોટા બોર. તો બોર વધારે ખાય તો પણ રેચ લાગે. તો આ બધા જે દ્રવ્યો છે એ મધ્યમ એટલે કે પિત્ત પ્રકૃતિવાળાને વિરેચન કરનારા છે. અને કફવાળા અને સમ પ્રકૃતિવાળા એનો મધ્ય કોષ્ઠ છે. મધ્ય કોષ્ઠમાં દાખલા તરીકે તમે હરડે આપો તો હરડેથી એને રેચ લાગે, આમળા આપો તો આમળાથી રેચ લાગે. એને બહુ ભારે તિરુવૃત છે, દંતી છે, એવા ભારે સ્નુહી છે, એવા ભારે ઔષધો એને નહીં આપવા પડે. બીજું, વાયુ પ્રકૃતિવાળાને જેનો કોષ્ઠ ક્રૂર છે એને એક ઔષધ કાયમ ક્યારેય વિરેચનકારક નહીં હોય. મધ્યમ પ્રકૃતિ પિત્તવાળાને બધા જે ઔષધો બતાવ્યા છે બધા ઔષધો એને કામ નહીં કર્યા. એની તાસીર પ્રમાણે અમુક ઔષધો જ, દાખલા તરીકે કોઈને દૂધથી વિરેચન થશે, કોઈના શેરડીના રસથી વિરેચન થશે, ઝાડા લાગશે. પણ સાથે સાથે એની મનની સ્થિતિ બહુ જ જવાબદાર હોય. જ્યારે પિત્ત પ્રકૃતિવાળો વ્યગ્રતા સાથે, વાયુ હોય ત્યારે વ્યગ્રતા હોય, વ્યગ્રતાની સાથે ચિંતામાં એમાં હોય ત્યારે એ ઔષધ બહુ નહીં થાય. પણ પિત્તની સાથે પિત્ત વૃદ્ધિ હોય, વધારે હોય, અને જો એને ચિંતા ને એવું હશે, ભય એવું હશે, ત્યારે પાછો વિરેચન થશે. કફ પ્રકૃતિવાળા હોય તો એને મધ્યમ ઔષધોથી વિરેચન લાગશે. તો આ કયા ઔષધોથી કોને પેટ સાફ થાય છે, કોને વિરેચન થાય છે, એને તાસીર કીધી. આ તાસીરને કોષ્ઠ શબ્દ નામ આપ્યું છે. આને કોષ્ઠ શબ્દ આપ્યો. હવે વાયુ પ્રકૃતિ વાળા ક્રૂર કોષ્ઠ વાળા શું કામે હોય? ક્રૂર કોષ્ઠ શા માટે એનો બન્યો? તો વાયુ પ્રકૃતિ વાળા સામાન્ય રીતે એનું વૃક્ષતા હોય, શરીરમાં હલનચલન વધારે હોય, સ્થિરતા ઓછી હોય, ચંચળતા વધારે હોય, ઊંઘ અનિયમિત હોય, ખોરાક જાજો ન લઈ શકે, ટુકડે ટુકડે ખાતા હોય, પાચન અનિયમિત હોય, ક્યારેક બહુ ભૂખ લાગે, ક્યારેક ઓછી ભૂખ લાગે. એમાં વાયુકારક ઔષધો ખોરાક ખાવાથી એને વાયુ વધી જાય. આવી વ્યક્તિમાં વાયુ ગુણ વિશેષ હોવાને કારણે, અને વાયુ ક્યારેય એક ધારો હોય જ નહીં. ક્યારેય વાયુ શરીરમાં કન્ટિન્યુ સમસ્થિતિમાં ક્યારેય હોય નહીં. એનું ગ્રાફ અપડાઉન સતત હોય. જ્યારે ગ્રાફ અપડાઉન સતત હોય એના પરિણામે એનો અગ્નિ ક્યારેય સ્થિર ન હોય.
અગ્નિ પણ વધારે બહુ ભૂખ લાગે ઓછી ભૂખ લાગે પાચન વધઘટ થતું હોય એટલા માટે અગ્નિ ફેરફાર થાય. અગ્નિ ફેરફાર થાય એના પરિણામે પાચન ફેરફાર થાય. પાચન ફેરફાર થાય એના પરિણામે ઉત્પન્ન થતો વાયુ ગેસ એમાં ફેરફાર થાય. એના પરિણામે એનામાં આવતું પરિણામ જે વિરેચન રૂપ પેટ સાફ કરવા રૂપ જે છે એમાં ફેરફાર થાય. એના કારણે વાયુ પ્રકૃતિવાળાને જ્યારે પાચન બરાબર આ એક અત્યારે સમજવા જેવું છે. વાયુ પ્રકૃતિવાળાને જ્યારે પાચન ઉત્તમ હોય ત્યારે આપેલું વિરેચન ઔષધ એને સારામાં સારું પરિણામ આપશે. જ્યારે એનો અગ્નિ બરાબર હોય પાચન બરાબર હોય ત્યારે એનું જ પાછું 2 દિવસ પછી પાચન બગડવાનું, કારણ કે વાયુની વધઘટ થવાની. વાયુની વધઘટ થવાની એટલે એનો અગ્નિ બદલો. એણે જો ખોરાક એટલો ને એટલો રાખ્યો, માત્રા એટલી ને એટલી રાખી. હવે વાયુ બદલો, અગ્નિ બદલો, એના પ્રમાણમાં ખોરાક બદલવો જોઈએ પણ બદલતા આવડતું નથી. એના પરિણામે નાના અગ્નિમાં, વિકૃત અગ્નિમાં એણે મોટો ખોરાક નાખ્યો, એના કારણે અજીર્ણ થયું. આ અજીર્ણને કારણે જે એનું પરિણામ રસ રક્તાદિ ધાતુ બનવી જોઈએ એમાંથી જે મળ બનવો જોઈએ એ વિકૃત બને. એટલે એને અગ્નિના દ્વારા, વાયુ દ્વારા જે સ્પાજમ થવું જોઈએ, આંતરડાનું સ્પાજમ થઈ અને વાયુની ગતિ દ્વારા મળને નીચે ધક્કો મારવો જોઈએ એ વિકૃતિ આવી. એટલે જે ઔષધ 2 દિવસ પહેલાં કામ કરતું હતું વિરેચન તરીકે, એ જ ઔષધ કબજિયાત કરવા માંડ્યું. હોય વિરેચન ઔષધ અને તમે આપો ને એટલે કે સાહેબ તમારી દવાથી મને કબજિયાત થઈ. હવે જે વૈદ્યને આ વિજ્ઞાનની ખબર ન હોય તો એ પછી કે એક કામ કે આને બદલા બીજું લેતો જા, એ બીજું લઈ જાય એટલે 2 દી પાછું કામ કરશે, પાછો 5 દી પછી ફરિયાદ લઈને આવશે કે સાહેબ આ બીજું ચૂરણ હતું સારું પણ 2-3 દી કામ કર્યું પછી પાછું કામ કરતું નથી. તો આ સિદ્ધાંત જે છે ને એ એટલું આવડી ગયું ને તો આપણે સલાહ સારી આપી શકીએ. દર્દી વારંવાર વિરેચક ઔષધો લે, વારંવાર વિરેચન ઔષધો બદલે, જરૂર વગરના લે એ પણ ફાયદાકારક નથી. દાખલા તરીકે હરડે વગેરે તમે નિત્ય લો કાંઈ પણ એમાં હરડેની ક્વોલિટી સારી હોવી જોઈએ. તો એમાં હરડે 7 પ્રકારની અજિયા, વિજયા, કેતના, પૂતકી, ચેતકી ને જીવંતી ને આ બધા તેમાં મોટી સારી હરડે હોય એ તમે આખી જિંદગી લો તો બુદ્ધિ, અગ્નિ, વાયુ બધું સારું કરે. જે નાની નાની હરડે આવે એની ગોટલી મોટી આવે, છાલ આછી આવે, એમાં વૃક્ષતા વધારે હોય તો એ હરડે ક્યારેક લ્યો તો નહીં વાંધો આવે, પણ તમારે કાયમી જો ઉપયોગ કરવો હોય તો એ આપણા આંતરને વાયુ વધારી દે. એટલે વિરેચન ઔષધો કાયમી લેવાથી એવા લેવા જોઈએ જે કાયમી લઈ શકાય એવા ને એટલા માત્રામાં હોવા જોઈએ, તો નુકસાન કરતા નથી. તો વાયુ પ્રકૃતિવાળાએ પોતાનો ક્રૂર કોષ્ઠ છે તો ક્રૂર કોષ્ઠને નિયમિત કરવા માટે શું કરવું? તો આગળ આપણે આવશે આમાંની ચિકિત્સા આવશે કે 3 દોષ, એમાં 3 ઔષધો આપ્યા છે. તથા તૈલમ ઘૃતમ મધુઃ, તથા તૈલમ ઘૃતમ મધુઃ, વાયુવાળાને તેલ, પિત્તવાળાને ઘી અને કફવાળાને મધ. આ એના ઔષધો છે. તો વાયુવાળા હોય એને તમે તેલ આપો, તેલથી એનું પોષણ થાય. દાખલા તરીકે હનુમાનજી છે, હનુમાનજીનું નામ પવન પુત્ર છે, વાયુના દીકરા છે. વાયુના દીકરા છે તો એમાં વાયુ ફૂલે ફૂલ ભરેલો જ હોય. તો હનુમાનજી આપણા જો બધા પ્રતીકો તમે જુઓ ને તો આપણને આમ અડધું આવ્યું તો એમને જ આવડી જાય. હનુમાનજી વાયુ એમ કહેવાય કે એના જેટલો પ્રકોપિત વાયુ દુનિયામાં કોઈનો નહીં, એટલો પ્રકોપિત અને વધુ વાયુવાળા હનુમાનજી છે. છતાંય હનુમાનજી વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેવક, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બળવાળા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિશાળી,
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નહીં, બધું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થયું. એનો અર્થ એવો થયો કે વાયુ પ્રકૃતિ ખોટી નથી, વાયુ દોષ ખરાબ નથી. એના પ્રકોપનું જો શમન કરવામાં આવે, એની ચિકિત્સા કરવામાં આવે તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કરી શકે. આ એનું ઉદાહરણ છે. અને આપણા પુરાણોએ કરી બતાવ્યું છે કે એ વાયુ પ્રકૃતિવાળા હનુમાનજીને દુનિયાના શ્રેષ્ઠ મહાપુરુષ તરીકે સ્થાપિત કર્યા અને એનું જીવન એ રીતનું પસાર થયું. તો વાયુ પ્રકૃતિવાળાએ હનુમાનજી જેમ જીવા, જે ખાધું, જે પૂજન અર્ચન થાય એ પ્રમાણે વાયુ પ્રકૃતિવાળા કરે તો જે પ્રાપ્તિ હનુમાનજીને થઈ હતી એ પ્રાપ્તિ વાયુવાળા થાય. હનુમાનજીનું સમર્પણ જુઓ, રામચંદ્ર ભગવાન પ્રત્યે સમર્પણ કેટલું. જેવું સમર્પણ હનુમાનજીએ કર્યું એવું સમર્પણ વાયુ પ્રકૃતિવાળાએ રામ ભગવાનને કરવાનું. સમર્પિત થવું જોઈએ. સમર્પિતમાં શંકા નહીં આવી જોઈએ. શંકા ત્યારે ન આવે કે વાયુની વિકૃતિ હટે તો. જ્યાં સુધી વાયુની વિકૃતિ છે ત્યાં સુધી સંશય હટવાનો નથી. એટલે હનુમાનજીના ગુણો, હનુમાનજીના કર્મો, હનુમાનજીનો ખોરાક, હનુમાનજીનું પૂજન અર્ચન એ વાયુ પ્રકૃતિની ચિકિત્સા છે. સૌરાષ્ટ્રનું, ડાંગ આવવાના, ગુજરાતના લગભગ કોઈ એવા ગામ નહીં હોય કે જ્યાં હનુમાનજીનું ડેરી ન હોય, હનુમાનજીની મૂર્તિ ન હોય. બધી જગ્યાએ હોય. પછી એકલા હનુમાનજીનું તો હોય જ, પણ કોઈ પણ મંદિર હોય એમાં હનુમાનજી ગણપતિ સાઈડમાં હોય. આપણે જોઈએ છીએ હનુમાનજીને માળા શેની ચડાવે? આંકડાની ચડાવે. આંકડો પરમ વાત નાશક છે. હનુમાનજીને સિંદૂર ચડાવે. સિંદૂર પરમ વાત નાશક છે. હનુમાનજીને તેલ ચડાવે, પરમ વાત નાશક છે. હવે અહીંયા ઊભો રહેવાની જરૂર છે. સિંદૂર તો હલો ભરે 2 વાર ચડાવે છે. આંકડાની માળા કે એના જેવું ભલે દરરોજ સવારે ચડાવે છે, એક ટાઈમ છે. પણ તેલ તો ગામ આખું દર શનિવારે લોટા લોટા ચડાવે. જો ગામ આખું તેલની ધારે ધારે હનુમાનજીની ચિકિત્સા કરે છે. આ કોઈ આપણી બુદ્ધિમાં જ ન આવે. એટલી હદ સુધી જો તેલનું સેવન કરવામાં આવે વાયુવાળાને તો વાયુ જે નુકસાન કરતો હતો ને એ જ એક દર્દીની શક્તિ બની જાય. એનું શમન થઈ જાય, વાયુનું શમન થઈ જાય, સ્ત્રોતો વાયુનું અનુલોમન થઈ જાય, સ્ત્રોતો શુદ્ધિ થઈ જાય અને પ્રાણ છે ઉર્ધ્વ ગતિને પામે. તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ અનિલ, આટલા ગુણો વાયુના છે. આ ગુણવાળા વાયુ પ્રકૃતિવાળા હોય અને આ જે ક્રૂર કોષ્ઠ છે એ ક્રૂર કોષ્ઠમાં જો આ રીતની ચિકિત્સા કરવામાં આવે તો ક્રૂર કોષ્ઠ છે એ સહજ કોષ્ઠ થઈ જાય. સતત ધ્યાન રાખવું પડે. જો ક્રૂર કોષ્ઠવાળાએ સતત કાળજી રાખવી પડશે, કારણ કે વાયુ સતત વિચલિત હોય છે, વાયુ સતત વધઘટ થતો હોય છે. તમે દૂધ પીવો ત્યારે તમારો વાયુ અલગ બને છે, રોટલી ખાવ ત્યારે અલગ બને છે, બાજરો ખાવ એટલે વાયુ અલગ બને છે, ઘી ખાવ એટલે વાયુ અલગ બને છે. તો દરેક ઔષધોમાં પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ પંચમહાભૂત કયું કયું તત્વ પ્રધાન છે એ પાછા એના અગ્નિ, વાયુમાં એ વખતે અગ્નિ કેવો છે એ એને કેટલું પાચન કરે છે એના આધારે એ પાચન થાય છે અને એના આધારે એની પાછી વાયુની વધઘટ થાય છે. એટલે વાયુ પ્રકૃતિવાળાએ પોતાની એક તો પ્રકૃતિ સમજવી બહુ મહત્વની વસ્તુ છે. પ્રકૃતિ સમજ્યા પછી પોતાની તાસીર ને અનુકૂળ આહાર અને વિહાર સમજવું બહુ જરૂરી છે. 10 વાયુના દર્દી હોય તો 10 વાયુના દર્દીઓની સાત્મ્ય અસાત્મ્ય અલગ અલગ હોય છે. તો એ પોતે સમજવું બહુ જરૂરી છે. સમજ્યા પછી એનું શમન, વાયુનું શમન કઈ રીતે કરવું એ સમજવું, શીખવું બહુ જરૂરી વસ્તુ છે. આપણી આગળની પરંપરા એવી હતી સામાન્ય રીતે
કે આપણે પહેલાં એવું કહેતા કે વાંજણી ખીચડી ન ખવાય. ઘી નાખ્યા વગર સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં ઘી નાખ્યા વગર ખીચડી કોઈ ખાય નહીં. ઘી ન હોય તો તેલ નાખે, પણ વાંજણી ખીચડી ન ખવાય એવું કે એમાં તેલ અથવા ઘી નાખે. આ બધા વસ્તુ શું આવી છે? એક આરોગ્યની એક ધારા જ છે, બીજું કાંઈ નથી. તો વાયુ વધે નહીં એના માટે વાયુ પ્રકૃતિવાળા જે છે એમણે સામાન્ય રીતે તેલ વગેરે સ્નિગ્ધ ઔષધો, આકડો વગેરે ગરમ ઔષધો, એમાં સૂંઠ, મરી, પીપર એ બધા આવી ગયા, એનું સેવન નિયમિત કરવું. ખાસ તો દરેકે ભોજન પહેલાં આદુ અને સિંધાલું અવશ્ય ખાવું જોઈએ. દરેકે ભાવપ્રકાશે સ્પષ્ટ કીધું છે કે ભોજન પૂર્વે ખાધા પહેલાં ચાલુ કરો એની પહેલાં રુચિ ઉત્પન્ન કરવા માટે. જમવા બેઠા અને રુચિ ઉત્પન્ન ન થઈ અને તમે ખાધું તો એનો પાચનમાં બહુ ફાયદો થતો નથી. રુચિ ઉત્પન્ન થવી જોઈએ. હવે તમે વિચારો તો રુચિ ઉત્પન્ન કરવા માટે એકદમ નિર્દોષ ઔષધ આપ્યું, સહજ અને સુલભ થાય એવું આપ્યું. વિશ્વ ભેષજ જેનું નામ છે, સૂંઠનું નામ વિશ્વ ભેષજ છે. વિશ્વ ભેષજ જે છે એ આપણી થાળીમાં પહેલાં કીધું તમે ભોજન કરો ને એની પહેલાં તમારે આદુ અને સિંધાલુણ ખાવા, પછી વાયુ, પિત્ત, કફ બધાએ ખાવાનું. કારણ કે એ શા માટે આપીએ છીએ? ઔષધોના 2 ગુણ છે, દીપન અને પાચન. દીપન અને પાચન. એક એવું છે કે અગ્નિને દીપન કરે, પ્રદીપ્ત કરે. એક ગુણ એવો છે કે જે ખાધેલું એને પચાવે, દીપન અને પાચન. સૈંધવ અને આદુ 2 ભેગા થાય તો અગ્નિ દીપન કરે, રુચિ ઉત્પન્ન કરે છે. સૈંધવ અને 2 વાયુનું અનુલોમન કરે છે અને પાચન પણ કરે છે. દીપન પાચન 2 કરે છે. તો વાયુ પ્રકૃતિવાળાએ સ્નિગ્ધ આહારમાં તેલ, ઘી વગેરે, દૂધ વગેરે વધારે ખાવા જોઈએ. પોતાની જે પ્રકૃતિ છે એ પ્રમાણે આહાર વિહારનું નિયમન કરી અને નિયમિત રીતે માત્રામાં વિરેચન લેવું જોઈએ. વાયુ પ્રકૃતિવાળાએ તીવ્ર વિરેચન લેવા છતાંય અતિ જાડા ન થાય પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જેવી રીતે રાજ્યક્ષમામાં એટલે કે ટીબીમાં મળ એ જેનું બળ છે. ટીબીવાળાને આંતરડું ખાલી કાયમી આંતરડું હાવ ખાલી કરી નાખો એમાં નબળાઈ આવી જાય. તો વાયુ પ્રકૃતિવાળાને અતિ વિરેચન નહીં આપવાનું. દરરોજ 8 દવખા ઝાડા થાય એવું નહીં કરવાનું. સહજતાથી પેટ સાફ થાય એવું જરૂરી છે. એટલે ક્રૂર કોષ્ઠ શા માટે થયો? તો વાયુ સતત વધઘટ થાય છે એટલા માટે. પહેલું. બીજું, એનું મન બહુ ચંચળ હોય છે. વાયુ પ્રકૃતિવાળાનું મન બહુ ચંચળ હોય છે. વૃક્ષતા એનામાં વાયુ પ્રકૃતિવાળા હોય ને પ્રેમાળ ન હોય, અને શંકા કુશંકા બહુ કરે. આની સાથે મિત્રતા થઈ જાય બીજે દિવસે એની પર શંકા કરવા માંડે ને આની સાથે મિત્રતા થાય તો એ મિત્રો બહુ બદલે રાખે. શંકા કુશંકા, વિશ્વાસ અવિશ્વાસ સતત ઉત્પન્ન થાય. એના પરિણામે એનું મન બહુ વ્યગ્ર રહે. મન વ્યગ્રતાને કારણે એની એના કંપન શરીરમાં જાય, એના કંપન ઓરામાં, આજુબાજુના એના મિત્રો, સગા સંબંધીમાં જાય. એના પરિણામે પોતાની નેગેટિવ ઉર્જા બીજામાં જાય અને એ રિફ્લેક્ટ પાછા પોતાનામાં. એટલે સદા દુઃખી. વાયુ પ્રકૃતિવાળો સદા દુઃખી હોય એનું કારણ શું છે? પોતે નેગેટિવ જવા દે છે પછી પાછા એના રિફ્લેક્શન નેગેટિવ આવે છે. એના પરિણામે સદા આતુરાહાવ. વાયુ પ્રકૃતિ હંમેશા આતુર હોય. પણ હનુમાનજી તો આતુર નહોતા, રોગી નહોતા. કારણ કે યોગ્ય ચિકિત્સા ત્યાં કરવામાં આવી. તો વાયુ પ્રકૃતિવાળા કોઈ પણ હોય તો એણે સદા સુખી રહેવું હોય, આનંદિત રહેવું હોય અને હંમેશા રોગરહિત રહેવું હોય તો હનુમાનજીને ગુરુ તરીકે સ્થાપવાના, આરાધ્ય દેવ તરીકે સ્થાપવાના અને એનું પૂજન અર્ચનની સાથે એણે જે ભોગ લીધો, એમણે જે પૂજા અર્ચના સ્વીકારી, એ બધું સેવન કરવા માંડે તો વાયુ પ્રકૃતિવાળાની વાયુ જે પ્રકૃતિ નુકસાન કરતી હતી નહીં કરી બળ બનીને કામ થશે.
વાયુ પ્રકૃતિવાળાનું જે ક્રૂર કોષ્ઠ છે એ પણ નોર્મલ થઈ જાય. તમે રામમૂર્તિનું નામ સાંભળ્યું છે? રામમૂર્તિ નાનપણમાં બહુ હુકલકડી હતા, દમની બીમારી હતી, બહુ તકલીફ હતી એને, શ્વાસની બધી બહુ તકલીફ. પણ એને અખાડાનું ને એવું બધું જઈને જોયું ને તો બીજા કુસ્તી કરતો તેને જોવું ગમે. અને ઓલા કુસ્તીવાળા બધા આ એક તો આ હુકલકડી છોકરો અને એવો, અને ઓને મજાક મસ્તી કરે. તો આ રામમૂર્તિ વાયુ પ્રકૃતિવાળા હતા. એમણે સાધના કરી, એવા આહાર વિહાર સાધના કસરત બધાને અંતે એને પોતાનું શરીર એવું બનાવ્યું કે એને આધુનિક જમાનામાં એમ કહે કે આધુનિક જમાનાના હનુમાનજી હતા. એ પોતાની છાતી ઉપર જીવતો હાથી ઊભો રાખતા. એ નાળિયેરીના થડ પાસે જાય અને ખંભો ભટકાવે એટલે ઉપરથી નાળિયેર ખરવા માંડે. આવી શક્તિ સંપાદન રામમૂર્તિએ કરી કે જે હાવ હુકલકડી બીમારીનું ઘર અને કોઈ દિવસ સાજા ન થાય એવી સંભાવનાવાળું શરીર એણે અલમસ્ત બનાવ્યું. તો કોઈ પ્રકૃતિ ખરાબ નથી, એની સારવાર યોગ્ય રીતે કરવામાં આવે, સતત કરવામાં આવે તો એ વાયુ પ્રકૃતિ જેવો ઉત્તમ ગુણ પાછો બીજો નથી. કારણ તમે ઘીવાળાને બહુ સ્નેહ નહીં આપી શકો, વાયુવાળાને ગમે એટલો સ્નેહ આપો તે તરસો ને તરસો. એના કારણે એબ્સોર્બ પાવર એનામાં બહુ વધારે રહે, સંગ્રહ શક્તિ વધારે રહે. સ્નેહ એટલે હવે જો આપણે સ્નેહને સૂક્ષ્મ ને સ્થૂળ બે ભાષામાં કહીએ. સ્થૂળમાં કહે તો ઘી તેલ બધું. ઘી તેલ જેટલા વાયુવાળાને ફાયદો કરે, વાયુવાળા સતત કરે તો એમાં એને વિપરીત અસર નહીં થાય. એ વધુમાં વધુ વાયુ પ્રકૃતિ લાંબો સમય સુધી એનું સેવન કરે તોય વાંધો આવવાનો નથી. આ બાજુ કફવાળા જો એ ઘી દૂધનું સેવન વધારે કરે એનો કફ વધવા માંડશે, ચરબી વધવા માંડશે, મેદો રોગ વધવા માંડશે, શ્વાસ વધવા માંડશે. જે શક્તિવાળી વસ્તુ છે એ શક્તિવાળી વસ્તુ કફવાળા લાંબો સમય જાજો લઈ શકશે નહીં, જ્યારે વાયુવાળા લાંબો સમય ને આખી જિંદગી લઈ શકશે. એટલે વાયુવાળા માટે ઉત્તમ તક છે કે પોતાને દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાબિત કરવાની, શક્તિ સંપાદન કરવાની સંભાવનાઓ કફવાળા કરતાં વાયુમાં વધારે છે. કોષ્ઠ ક્રૂરો મૃદુ મધ્યો. તો ક્રૂર કોષ્ઠ અભિશાપ નથી, વાયુ પ્રકૃતિ એ અભિશાપ નથી. વાયુ પ્રકૃતિને જો સમજી અને નિત્ય એને આહાર વિહારમાં ધ્યાન રાખવામાં આવે તો એ શક્તિ બની જાય છે. તો ક્રૂર કોષ્ઠ શા માટે થયો અને કોને થાય અને એની સામાન્ય આપણે જોઈએ. જેમ જેમ અનુભવ કરતા જઈએ, એપ્લાય કરતા જઈએ, દર્દીઓને સારા કરતા જઈએ, એમ આત્મવિશ્વાસ આવે, વાતોમાં આનંદ આવે, વાતોમાં જિજ્ઞાસાની પૂર્તિ થાય. પણ જ્યાં સુધી પ્રયોગો કરવામાં ન આવે, પ્રત્યક્ષ પ્રયોગો જોવામાં ન આવે ત્યાં સુધી આત્મવિશ્વાસ ન થાય. માટે આપણે જે અત્યારે વાત કરી એ શબ્દો છે, એને એપ્લાય કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ વાતમાં તથ્ય કેટલું છે, તો આપણે આત્મવિશ્વાસ આવશે. હવે મધ્ય કોષ્ઠ પિત્ત પ્રકૃતિવાળાનો હોય, મૃદુ પિત્તવાળાનો હોય. મૃદુ કોષ્ઠ છે એ પિત્તવાળાનો હોય. હવે પિત્તવાળા તો આપણને બધાને ખબર છે કે બહુ ખીજાતો હોય એમાં પિત્ત હોય, બહુ ખીજાતો હોય એટલે પિત્ત હોય, આપણને એટલી ખબર છે. બસ સામાન્ય લક્ષણો જરાક બોલી નાખો એટલે ખ્યાલ આવશે કે ફરીવાર વાયુ પિત્ત અને કફ ત્રણ પ્રકૃતિ પ્રાકૃત હોય, યોગ્ય આહાર વિહાર સાથે બેસ્ટમાં બેસ્ટ જીવન જીવી શકાય છે પ્રાકૃત હોય તો. ભગવાને આપણને પ્રાકૃત સાથે જ મોકલા છે. પછી આપણે બુદ્ધિ વાપરી અલગ અલગ જરૂર વગરના ટેકા ઊભા કર્યા
અને ઇમ્બેલેન્સ ઊભું કર્યું, એના કારણે આપણે દુઃખી છીએ. મેં એક વાત એવી કરી કે વાયુ પ્રકૃતિવાળા સદાતોર હંમેશા દુઃખી હોય, પણ એ વિકૃત થયેલા, પ્રાકૃત નહીં. એ પ્રાકૃતનો પણ સમય આવશે ત્યારે આપણે લાંબી વાતો કરીશું. તો પિત્ત પ્રકૃતિવાળા કેવા હોય? આગળ તો બહુ બધું આપણે વર્ણન આવશે પિત્તનું, કે તમે કોઈ હાયલો જતો ને ત્યાં ખબર પડી જાય આ પિત્તવાળો, વાયુવાળો, કફવાળો છે. બોલે એનો અવાજ આપણા સુધી આવશે ત્યાં ખબર પડી જાય વાયુ પિત્ત કફવાળો છે. ઘણી વાર દર્દી અમે બેઠા હોય ને આપણે પૂછીને લખમણી કે સાહેબ તમે પૂછો જ ખરા, હાથ અડાડીને જોવો જ ખરા, પેટમાં તપાસ તો ખરો. દર્દીને સારું લાગે ને એટલે પૂછી, એની ફાઇલું જોઈ અને એને હાથ અડાડી તેને એમ લાગે કે મારું જોયું. બાકી આપણા શાસ્ત્રમાં એટલું બધું સરસ આપ્યું છે કે એના આંખના પલકાર આમ થાય તો આ વાયુ, આ પિત્ત અને આ કફ, એનો ડોળો આવો હોય તો વાયુ, પિત્ત અને કફ, એનું નાક અને ચહેરો, એનો કલર, એની આભા, એની ઓરા આવી હોય તો વાયુ, પિત્ત અને કફ. આ એના શરીરના માની લો કે જે પર્વ છે આ બધા હાંધાના એ આવા હોય તો વાયુ, પિત્ત અને કફ એ બોલે. એના અવાજને કારણે વાયુ, પિત્ત કે કફ. તો કહેવાનું એ છે વાળને કારણે, શરીરના બંધારણને કારણે. એનાથી આગળ એક ડગલું આગળ હું તમને કહું, તમારી સ્થિતિ સારી હોય તો આપણે કેમ ત્યાં ગરમીનો ભઠ્ઠો કર્યો હોય તો અહીં ગરમી લાગે, પવન આમથી આવે ને અહીં મોટી બરફ નહીં પડ્યો અહીં ઠંડી લાગે. એમ જો થોડુંક આપણે સૂક્ષ્મમાં પ્રવેશ કર્યો હોય, સૂક્ષ્મને કારણે શરીરમાં થોડોક આપણે પ્રવેશ કર્યો હોય તો એવી પ્રકૃતિવાળો આવીને બાજુમાં બેહે તો જેવી રીતે ઠંડી ગરમીની અસર થાય એવી તમને ખ્યાલ આવવા. આ યાત્રાનો પ્રશ્ન, અંતરયાત્રાનો પ્રશ્ન. પણ પિત્ત પ્રકૃતિવાળા હોય એના વાળ, આંખ, વર્ણ, સ્વભાવ, પાચન, ચોઈસ આ બધું અલગ હોય છે. એનામાં શાર્પનેસ હોય, એક વિશિષ્ટ પ્રકારની શાર્પનેસ હોય છે. એની નિર્ણય કરવાની શાર્પનેસ હોય છે. એ જે નિર્ણય કરે એ અડગ હોય. એના નિર્ણયને કોઈ પડકાર કરે તો પછી એનાથી સહન ન થાય, કારણ કે પોતાની જાતને એમ માને કે ભાઈ મેં કર્યું બરાબર છે. પિત્ત પ્રકૃતિવાળા એવું કરે અને પોતાનું ધાર્યું કરવા પ્રયત્ન કરે. પિત્ત પ્રકૃતિવાળા એના અવાજમાં અલગ પ્રકારનો જાદુ હોય, શાર્પનેસ હોય, બુદ્ધિશાળી હોય અને એના રિલેશન પણ એવા ધારદાર હોય. ભાઈ આ મને રિલેશનમાં એમ લાગે કે આ બરાબર છે તો બરાબર, નહીં તો બીજે દિવસે ભાઈ તરત જ કટ. જરા પણ પ્રકારનું શેર શરમ રાખ્યા વગર નવા સંબંધો ડેવલપ કરે, જરૂર વગરના જૂના સંબંધો એ કાપી શકે. એનામાં હિંમત હોય, એક પ્રકારનું સાહસ હોય પિત્ત પ્રકૃતિવાળામાં. એની આંખોની નજર ધારદાર હોય, જાણે કે સીધી આંખો પદાર્થને ફાડી નાખે ને એ પ્રકારની એની આંખો હોય. એની ચાલ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, જાણે કે પૃથ્વી ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપવા હેલો જતો હોય ને એવી એની ચાલ હોય. તડકે જાય એટલે એની આંખમાં લાલ થવા માંડે. એમાં ખાસ તો રક્તસાર પુરુષ હોય. રક્તસાર એટલે એમાં લોહી વધારે હોય અને તડકો થાય એટલે આ લાલ ગુમ થવા માંડે. વાળ પીંગળા હોય, પતલા હોય. આવી પ્રકૃતિ સામાન્ય રીતે એમાં ઘી ને દૂધ ને એવું જાય તો એને સંતોષ થાય. તેલ મરચું ખાવાનો ભપકો વધારે હોય પણ ખાય તો એને હેરાન થાય. હવે જો અહીંયા થોડું સમજવાની જરૂરી છે કે પિત્ત પ્રકૃતિવાળા જે છે એવી વ્યક્તિ જો પિત્તનું શમન થાય એવા આહાર વિહાર ઔષધોનું સેવન કરે તો એ પિત્ત પ્રકૃતિ એના માટે બેસ્ટમાં બેસ્ટ જીવનમાં
ઉર્જા, સાહસ, પરાક્રમ, બળ, બુદ્ધિ આપનારું બને. એનો તમારે દાખલો લેવો હોય તો છત્રપતિ શિવાજી લઈ લો, સ્વામી વિવેકાનંદ લઈ લો. કાંઈ એના શિરોમોર છે, આના ઉદાહરણો છે. અને પાછું પિત્ત પ્રકૃતિ હોય ને ખાટું તીખું બહુ ભાવતું હોય તો એ શું કરે, પોતાની પ્રકૃતિ વિકૃત કરે, પ્રકોપ કરે. તો ખાટું, ખારું, તીખું, ચિંતા, ઉજાગરો, તડકો, પ્રવાસ, આ બધા પિત્ત પ્રકૃતિવાળાના દુશ્મન, અને એને પાછું એ જ ગમે. તો આના કારણે હવે આ લોકો આપણે ડિસ્ટર્બ પણ હશે, બરાબર, એ પણ જોઈ લેશું. પણ ખાસ તો કોઈ પણ વ્યક્તિ સુખી થવા માટે જન્મો નથી. દરેક વ્યક્તિ સુખી થઈ શકે છે, આ પાકું છે. પણ જેવી રીતે નદીમાં દરેક પથ્થરો મૂર્તિ નથી બની શકતા, એમ જ દરેક વ્યક્તિ સુખી નથી થઈ શકે. જે પથ્થરનું સમર્પણ છે એ જ પેલા ઘડનારના હાથમાં જાય છે, ત્યાં સમર્પિત થાય છે, અને ત્યાં જ એનો આકાર ઘડાય છે, અને એનું જ મંદિરમાં સ્થાપન થાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં જવા માટે સક્ષમ છે, માત્ર એને સમર્પણનો વિકાસ કરવાનો. અને એનો મોટા મોટો દાખલો આપણે હનુમાનજી જુઓ. હનુમાનજીની પ્રકૃતિને બધું તમે જુઓ તો વાયુ પ્રકૃતિથી સભર છે, છતાંય એ વ્યક્તિ કેટલા જીદી ને કેટલા તાકાતવાળા હતા. તમને ખબર હશે કે નાનપણમાં એને કંઈક ચાંદો કે સૂરજ ગળી ગયા. હવે એનો ક્રોધ ને બધું અહંકાર ક્યાં સુધી હશે, વિચાર કરી લ્યો. પણ એ પણ જો આપણા આ ઉદાહરણો બધું આપણે સાક્ષી પૂરે છે કે કોઈ પણ વ્યક્તિ સુખી થઈ શકે છે, પણ એણે નદીમાં રખડતા પથ્થરની જેમ જે સમર્પણ થયું તો સુખી થાય. બાકી કોઈ સુખી નથી. અત્યારે દેખાતી કોઈ વ્યક્તિ સુખી નથી. એ બધાય પથરા રખડતા નદીની જેવા જ છે. આજે મારે ભાવ શબ્દ વાત થઈ હતી. હવે 1 મિનિટ એની જરાક વાત કરતો. જીવનમાં દરેક વ્યક્તિ, દરેક વાત અને દરેક ક્રિયામાં ખાલી ભાવ ઉમેરવામાં આવે ને, ખાલી ભાવ ઉમેરવા, એમાં ખર્ચો કાંઈ નથી. ખાલી ભાવ ઉમેરવો હોય ને તેના પરિણામો બદલી જાય. એટલે આજે આપણને વાતો તો નહીં કરવા દે.